નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો તમે કોઈ ઓફિસમાં કોઈ જોબ કરી રહ્યા છો અને એ જોબને તમે સ્વિચ કરવાના છો, એટલે કે બદલી દેવાના છો, તો આ વિડીયો તમારે જોવો ખૂબ જરૂરી છે. એ તો બની શકે આપને નુકસાન પણ થાય. આવો જાણીએ એવી અગત્યની વાત કઈ છે જે જાણવી ખૂબ જરૂરી છે નોકરીને સ્વિચ કરતા પહેલાં. તો કોઈ કર્મચારી જ્યારે નોકરી બદલે ત્યારે તેના યુનિવર્સલ અકાઉન્ટ નંબર સાથે એક કરતાં વધારે પીએફ ખાતા જોડાઈ જાય. હવે નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાની રકમને નવા ખાતામાં ટ્રાન્સફર કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી. હવે આ જે ખાતા છે આપમેળે મર્જ પણ થતા નથી. એક્સપર્ટ્સના અનુસાર ખાતાના પૈસા વર્તમાન ખાતામાં ટ્રાન્સફર કરી લેવા ફાયદાકારક રહે છે. હવે તમારી બધી જ જે બચત છે એક જ જગ્યા પર એકત્રિત થઈ જવાથી ખાતું નિષ્ક્રિય થવાનો ભય પણ રહેતો નથી. હવે ભવિષ્યમાં જો તમે પૈસા ઉપાડો તે વખતે થતો વિલંબ પણ ટળી જાય છે. હવે અલગ અલગ આઈડીને ટ્રેક કરવાની ઝંઝટમાંથી પણ તમને મુક્તિ મળી જાય છે અને પીએફ ખાતાનું સંચાલન સરળ થાય છે. હવે ખાતું મર્જ આપણે કરીએ તો એનો સૌથી મોટો ફાયદો શું થાય કે તેનાથી કર્મચારીની જૂની નોકરીના વર્ષોની જે ગણતરી છે એ પણ નવા ખાતા સાથે આગળ વધે, એટલે શૂન્યથી શરૂ નહીં થાય. એક નિયમ મુજબ પીએફની રકમ 5 વર્ષની સળંગ નોકરી પછી ટેક્સ ફ્રી બની જાય. જો આ સમયગાળો પૂર્ણ થાય તો એ પહેલાં રકમ ઉપાડવામાં આવે ને તેના પર ટેક્સ લાગે. હવે આ એક નિયમ અનુસાર ટીડીએસ પણ કપાય, એટલે કે ખાતું મર્જ કરવાથી નોકરીના વર્ષો જોડાઈ જાય અને ટેક્સ બચાવવામાં પણ તમને મદદ મળે છે. હવે આપણે વાત કરીએ કે ઓટોમેટિક પીએફ ટ્રાન્સફર ક્યારે થાય. તો આ ઈપીએફઓ ટ્રાન્સફરની પ્રક્રિયાને ઘણી ખરી ઓટોમેટિક બનાવે છે. કેટલીક શરતો પૂરી થવી જરૂરી છે. કર્મચારીનું આધાર કાર્ડ, તેની બેંકની વિગતો લિંક થવી પણ જરૂરી છે અને સાથે કેવાયસી રેકોર્ડ સંપૂર્ણ અપડેટ હોવો જરૂરી છે. હવે જૂનું અને નવું બંને એમ્પ્લોયર ઈપીએફઓ સાથે ડિજિટલ રજિસ્ટર્ડ હોવા પણ એટલા જ જરૂરી છે. હવે જો તમારું ખાતું ઓનલાઈન મર્જ કરવાની તમે સ્ટેપ જાણવા ઈચ્છતા હો તો આપણે એને પણ એકદમ ઇઝીલી સોલ્વ કરી શકીએ. જેમ કે પોર્ટલ પર લોગિન કરી, ઓપ્શનને પસંદ કરી, વિગતોને વેરીફાઈ કરી અને જૂના ખાતાની માહિતી મેળવીએ અને બાદમાં જે ઓટીપી વેરિફિકેશન અને સબમિશન થાય. હવે ઘણીવાર કર્મચારી શું કરે કે અલગ અલગ યુએન નંબર હોય તો એ કન્ફ્યુઝ થઈ જાય છે. હવે કર્મચારી જો ભૂલથી બે અલગ અલગ યુએન નંબર મળી જાય તો આવા કિસ્સામાં કર્મચારીઓ ઈમેલ દ્વારા મર્જ કરવાની વિનંતી કરી શકે છે. હવે આને માટે કર્મચારીએ પોતાના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પરથી એક મેલ મોકલવાનો હોય છે જેમાં પોતાનો જૂનો યુએન નંબર બંધ કરવા માટેની વિનંતી કરવાની હોય છે. હવે જો તમે નોકરી બદલી કાઢો છો તો આ કામ કરવાનું નહીં ભૂલતા. આપમેળે તમારું જે પીએફનું અકાઉન્ટ છે એ મર્જ નહીં થાય અને તમને નુકસાન પણ થઈ શકે છે. જો નાની નાની આપણે બાબતોને ધ્યાન રાખીએ તો ચોક્કસપણે આપણે ફાયદા થઈ શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.